જે વ્યક્તિ પોતાના મન પર કાબૂ મેળવી શકે છે તે આખી દુનિયામાં બધી જગ્યાએ જીત પણ મેળવી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માત્ર કર્મ કર, ફળની ચિંતા મારા પર છોડી દેજે. સત્યનો માર્ગ હંમેશા કઠિન જ હોય છે સાહેબ, પણ અંતે તો વિજય સત્યનો જ થાય છે. સાહેબ, આ જીવનમાં સુખ અને દુઃખ બંનેને સંભવથી સ્વીકારનાર જ સાચો જ્ઞાની છે. બીજાની ઈર્ષા કરનારને બદલે પોતાના વિકાસ પર ધ્યાન આપજો સાહેબ. મનને વશ કરવા માટે કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. ભગવાન પર અડગ શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વકનું કર્મ જીવનને સફળ અને સુખમય બનાવે છે. સાહેબ, જિંદગીનો સાચો આનંદ સંપત્તિમાં નથી, સંતોષમાં છે. ભૂલને માફ કરવી અને ભૂલાવી દેવી, આ બંને વાતમાં ઘણો ફરક છે સાહેબ. જે વ્યક્તિ આપને પરફેક્ટ બનાવવા ઈચ્છતું હોય ને સાહેબ, તે માણસ જ આપને ભૂલ બતાવતા હોય છે. બુદ્ધે મહેલનો ત્યાગ કર્યો શાંતિની શોધમાં, અને આપણે શાંતિનો ત્યાગ કરી રહ્યા છીએ એક મહેલની શોધમાં. સુદર્શન ચક્ર સાથે હોવાનો ફાયદો એ છે કે લોકો પહેલાથી જ તમારી વાંસળી શાંતિથી સાંભળે. અડધા દુઃખ ખોટા લોકો પાસેથી આશા રાખવાથી થાય છે, અને બાકીના અડધા સાચા લોકો પર શંકા કરવાથી. દોડવું નિર્થક છે સાહેબ, મુખ્ય વાત તો સમયસર નીકળવું એ છે. ઝાડ પરના ખરતા પાંદડા સૂચવે છે સાહેબ કે બોજ બનશો તો તમારા પોતાના જ તમને પાડી દેશે. જિંદગી તમને ઘણું બધું આપવા માટે તૈયાર છે સાહેબ, પણ બસ એને પામવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે. ભૂલોને સાથે લઈને ચાલવાથી કશું નહીં મળે, એમાંથી બોધપાઠ લઈને ભૂલી જવામાં જ સાર છે. સાહેબ, જેને ખરેખર વાત કરતા આવડે છે એ લોકો મોટા ભાગે મૌન જ રહેતા હોય છે. બધાએ સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે, ન આપે સુખ તો ભગવાન પણ ખરાબ લાગે છે. આ દુનિયામાં એટલું યાદ રાખજો સાહેબ કે માથી બીજું કોઈ મહાન વ્યક્તિ નથી. સાહેબ, ગુરુના પગે પડવું
તો સાવ સહેલું છે, પરંતુ તેના પગલે ચાલવું ખૂબ જ કઠિન છે. કોઈની સાથે રહેવું હોય ને સાહેબ, તો ખુશીથી રહેજો, મજબૂરીથી નહીં. મિત્રો, દરરોજ આવા સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.